ઓય હોબળો આવતા મહિનાની 4 તારીખે હું પિયર જવાની હું અરે હું વિચારું હા વિચારું એટલે હું કઈ તમે પૂછતી નહીં તમને જણાવશું કે હું જવાની હું એમ અલે પણ હવે તને મન ફાવે એમ તું નક્કી કરી દે થોડું ચાલે હવે મને ખબર જ હતી હા કે તમે આડા ફાટશો જ એટલે તમને જણાવ ને એ પેલા મામલતદારને કઈ નાઈશું મામલતદારને કઈ નાઈ તું ઓ મામલતદાર તમાર માં આખા ઘરની અરજી હતી એ જોડે જ પાસ થાય છે ને હવે એ બધું બરાબર તે મમ્મી નો કીધું પણ તે મને કીધું તારે મને તો પૂછવું પડે ને હવે મામલતદારને મોઢા પર ઝાપટી નાઈશું તો તલાટી ને પૂછવાનું હોય તલાટી હું તલાટી ઓવા તમે તલાટી હા જ્યાં જોઈએ ત્યાં મામલતદારની આગળ પાછળ ફરી જતા હોય એ સૂચના આપીને કરી જવાનું અમે તો ઘરમાં જણ સીએ જ નહીં ના મારે એ બધું નહીં વાપરવું પણ તું હે ને આવી રીતે અચાનક નક્કી કરે એમ ના ચાલે હવે અને અમે જઈએ તમને દેખાય છે હા આ દર 15 દાડે તમારી બોનાની હાજરી પૂરી જાય એ કોઈ નહીં એટલે હવે બૂન તો આવે હવે એ તો મમ્મી ખબર કાઢવા આવે હા એટલે યુવાન માની ખબર કાઢવા આવે ચાલ અને અમાર તો મા-બાપ સાથ નહીં કમરથી ઉપરથી ટપક્યા છે વાત કરો હતી અમે મામલતદારને ફોન પર વાત કરતા હોબળેતા હા કે બેટા તારે દર 15 દાડે આવી જવાનું તારી સાસરી વાળા ગમે એટલા નાટક કરે ને તું ઉપર વટ થઈને આવવાનું મારી માં તો કોઈ મને આવું નહીં શીખવાડતી ને એટલે આ બધું તારા છો માથા લેવાના આવે હા અને એ તો બુનને આવા નતા દેતા ને એટલે મેં કીધું તું કે આવું શીખવાડજે એમ હવે ખબર પડી કા તો ગંગાધર જ શક્તિમાન છો લે હું બોલા તું લ્યા હું બોલો હા આટલા વર્ષે મને ખબર પડી કે જાણે હું પિયર જવાની વાત કરું એટલે તરત જ મામલતદારને ટાઢિયું તાવ ચડી જશે આ તો મને ના મોકલવાના બોના છે પિયર હું હોબળી લેજો હા હવે તલાટીને તાવ આવો કે મામલતદારને માથું ચડે આ હું તો કો આખા પરિવારની હો કે પેચોડી ખસી જતી પણ હું તો પિયર જવાની જ મોટું હરખું રાખી ના હોય ને તો જ મારા અંકલ બજારમાં આવજો નકર રહેવા દેજો આ એટલે રહેવા દેજો એટલે જોણે હું એમ કહે કે રહેવા દે બજારમાં નહીં જવું એટલે જોણે તું તો રહેવા દે ઓહો રહેવા દે તમને ઘેર રહેવા દે હું તો એકલી બજારમાં જઈ તો ખરા જ એ ભગવાન આ બૈરોના આ શોપિંગ નું ભૂત ચાણો ઉતરશે જેને ભગવાન પોતે હિમાલયમાંથી નીચે ઉતરશે ને દાડે કોઈ કેવું તમારે એટલે પણ હું ઓતરાદાર તો બજારમાં ના જવાનું હોય ને પરી ઓહો ઓતરાદાર બજારમાં લઈ જઈને અમાર પાસે તો બબ્બે લાખ ઉડાડી દેતા હોય ને એવી વાત તો કરશે ને પાછા હતો તે બાબા ખીજામ હોય ને એટલા ઉડાડીએ હવે રહેવા દો ને ઘરના ઝોપામાં બેઠા ના હોય અને તરત મહેતાજી તરત હિસાબ માંગી લેશે હવે મહેતાજી કોણ આવે મહેતાજી તમાર માં અને હું પૂછું તમાર બુન જઈએ એટલે પાણીપુરી ચમ ખાધી હતી ઘેર રોજ ખાવાનું બને છે ને અને પાણીપુરી કોણ તો 20 રૂપિયાની જ ખાવાની હા અમાર તો હવે શ્વાસે યોન પૂછી લેવાના એટલે પણ હવે માં હવે હિસાબ તો માગ કે ના માગ ઓ માર તો બાજુ કોઈ ચર્ચા કરવી નહીં સોના મને આ બાજુ વાડ લેજો ઓય જવાતું છે આ કેટલો મુગો મોલ છે બાપા એ મુગો જ પડે ને કોઈ વસ્તુ હારી લઈ આલીએ જેમ વસ્તુ માંગે તે સેલ માંથી જ વસ્તુ લઈને આપી દેવાની કોઈ બ્રાન્ડેડ વસ્તુ લઈ આલીએ મને આ સુધી બ્રાન્ડેડ ની વાત કર હું તો એન્ટિક એ વસ્તુ લાયેલો હું ઓ લગનના હાથ વરમાં મેં તો કોઈ એન્ટિક વસ્તુ ઘરમાં લાવતા ભાડી નહીં આ હાથ વર પહેલા લાવ્યો ને એ જ એન્ટિક હ બસ બહુ હોશિયારી નહીં મારવાની હવે બાપા ઘરે બે કોઈ આલતું ફાલતું વસ્તુ ઘરમાં વસાય નહીં અને ઓન તો અહીંયાથી રૂપિયા છૂટતો નહીં અલ્યા તે પણ હવે પૈસો તો કળિયુગમાં બીજો ભાઈ કહેવાય હવે પોતાનો હગો ભાઈ ખરા ટાઈમે હગો થયો નહીં આ પૈસો તમને હું હગો થાય જે હા ને વાપરવા કરો ને કે પડ્યો કટાઈ જાય હા હારા લુગડા ભાડે તમારી જોડે તો હરી મરી ચાર બુશર્ટ ને ચાર પેન્ટ એ રેવાની ગુજરાતથી લાયેલા હવે ભાઈ ને મને જે ગમે હું લાયો અને મને તારી જેમ રોજ હવાર પડે બજારનું ભૂત નહીં દૂરતું મને તે ધૂળે ખરા આ ઘેર જઈને તમાર ઘેર રહીને તમાર બુન્નું તમાર માનું ચડેલું સુનસું જોવો ને એના કરતા તો 2 કલાક બજારમાં જઈએ એવું હારું એટલે તું બજારમાં ભાઈ મૂડ ફ્રેશ કરવા જાય એમ હાસ તો અલે આ તારો મૂડ ફ્રેશ કરવામાં હું કેટલો મુંડાઈ જાઉં એનું તને ભોના તે કહેતા તમ પાણી લાય એટલે કે હું તો સિંહણ લાયો તે સિંહણ લાયો ને તો એને પાડવી મૂકી પડશે ઓબડી લેજો અને ઓબડી લો હવે તો મને નાળું લેવું છે નાળું તો મુછે ઘડિયા જયા તમારથી થાય તો મને ઢોકીને બતાવજો જિંદગીમાં પહેલી વાર ટેટુ કરાયું મારું જે જબરું લાગે નહીં અલ્યા શું થયું પહેલા નાટક મંડળીમાં કામ કરતા હતા કેજો મને અલ્યા પણ ચમ ઓમ બોલા તું હવે રેવા દે ને મારા મોઢે બોલાવરાવશો નહીં યાદ તો બધું હોય પણ નાટક કરવાનું એ તો કોક તમારા જોડથી શીખા અલ્યા ભાઈ તું તો જબરી હે યાર બધી વાતે પાણીમાંથી પૂરા કાઢ હા તે કાઢું જ ને હા ઘેરથી નીકળે તો
એટલે યાદ રાખવું તું ને હવે ટેટુ કરાવવામાં હું યાદ રાખવાનું? ઓમે યાદ તો છે કશું રેત છો તમને હા ગોલમાલા જો અમે લીવર નાચી કરી થેન કે હું તો ભૂલી ગયો યાદ રહે કો તમને અલ્યા પણ હવે હું ભૂલી ગયો હું હવે. આમ તો બહુ હોશિયારી મારતા હતા ને હવે પછી મને મળવા આવતા હતા એટલે તો મારા આગળ પાસે ફરીને જેવા ગીતો ગાતા હતા હા તારા રે નોમનું ટેટુ કરાવું માય વાઈફ માય લક એવું લખાવું અલ્યા પણ હવે એ તો હા યાદ આવ્યું કના નામનું ટેટુ કરાવવાનું હતું અને કના નામનું કરાઈને આયા હા ઈવન માના નામનું અલ્યા પણ તે હવે મમ્મીનું નામ લખાય એમાં હું ખોટું કર્યું મેં? તમાર માનું નામ લખાયું હા ઈવો મને કોઈ એટલે કોઈ વધુ નહીં પણ ટેટુ લખાવતી વખતે તમારે મારું નામ લખવાનું યાદ જ છે ને આવ્યું અલ્યા તે પણ હવે તો તારે યાદ કરાવાય જ તે. ઓહો જુઠ્ઠું બોલવું અને જોરથી બોલવું એ તો કોક તમારા જોડથી શીખા ટેટુ કરાવવા બેઠા હતા એટલે તમારી બાજુમાં કોણ બેઠું હતું તમારી બાજુમાં તો હવે તું જતી કહો. તો હું જ બાજુમાં બેઠી હતી તો મારું નામ જ લખાવવાનું યાદ ના આવ્યું તમને અલ્યા પણ હવે તે હવે લખાઈ દઈશું. હા હવે લખાવશે હા રાખીએ પ્લોટ ઉપર તો જગ્યા ખાલી હા ફાફડા અક્ષરે નંગ કોતરે ના આવો જો નામ લખાવશો મારું કહેજો મન હવે તે મારા બે હાથ છે હા આ હાથ ઉપર હો લખેલું હા ડાબા હાથ પર તો જગ્યા ને ડાબા હાથ ઉપર લખાઈ દે. ડાબા હાથ ઉપર લખાવશો તાણ. ડાબા હાથ ઉપર લખાવશો એમ ને હા અને એ ડાબો હાથ રોજ ખબર પડે તમારે શું વાપરવાનું હો હા કહેજો મન બધી મન ખબર પડે હો આ ટેટુ ના કરાવવાના બનાવો તમે તો મનમાં એમ જ વિચારતા હશો ને કાલ હવાર પડી સૂટું માગશે મારા જોડે હા તો આ લખાયેલું નામનું હું કરે હા? પણ હોબળી લેજો હવે તો હાથ ઉપર નહીં કાલ હવારે જઈને આ કપાળના વચ્ચો વચ મારા નામનું ટેટુ કોતરાવાની હું આમ પછી બજાર વચ્ચે નીકળશો ને એટલે હવે આખું બજાર જ જોડતું પેલો જાય કાજલનો ઘરવાળો કોઈ ઘેર છે? બોલો તમારું નામ લખાવો. અલ્યા રાહુલિયા તું અલ્યા કાજલ તું મેં તને ના પાડી હતી હા કે તું મારો પીછો ના કરતો હા મારા બાપના હાથનો બે વાર માર ખાધો તો હજી ધરણો લાગતો નહીં તું અલી પણ હોપડ તો ખરા. કોઈ હોપડવું નહીં મારો મેં તને ના પાડી હતી તારણ મારે કશું નહીં તો લફડાબાદ છે ઘર ઉધી આવી ગયું તું તને કોને મારું સરનામું આલ્યું હે ચો ચાડ્યું હતું તે છે મારા ઘર ઉધીનું તને સરનામું આલી દીધું કોણ આવ્યું છે દરવાજે? કોઈ નહીં આવ્યું આ તો ભંગાર વાળો આવ્યો અને આ પકડ તારા 200 રૂપિયા એક બ્રેસલેટ હું આપી દીધું 5 વર્ષથી મારો પીછો જ મેલતો નહીં આ અલી હું તો ભંગાર વાળો નહીં હું તો વસ્તી ગણતરી કરવા આવ્યો હું. હવે તને તારા આખા ઘરમાં કોઈ ગણતું નહીં હું વસ્તી ગણવા નીકળી પડ્યો નીકળવાથી હવે કચરો ફટાફટ વાળી દે અને હાલ પોતું ના મારતી. તાર સાહેબ જમી રહે ને પછી જ પોતું મારજે. એ હા મેડમ Like, comment, and subscribe.